કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે આદતો છે એ આદતો જ આપણા જીવનને સુધારે છે કાં તો બગાડે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આદતો, હેબિટ્સ. હાબિલ ટીમે લખ્યું છે કે આદતો એવી બનાવવી જોઈએ કે જેથી આપણું જીવન સરળ અને મજબૂત બને. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આદતોની છે, હેબિટ્સની છે. મારા મિત્રો, સારી આદતો, ગુડ હેબિટ્સ એટલે શું? સારી આદતો એટલે સારા પુસ્તકો વાંચવા, પોતાનું ધ્યાન રાખવું. પોતાનું ધ્યાન રાખવું એટલે કે શરીરનું ધ્યાન રાખવું, જેમાં યોગા આવે, કસરત આવે તે નિયમિતપણે કરવી, પૌષ્ટિક ખાવાનું ખાવું, જ્યાં સત્ય હોય તેનો સાથ આપવો, બને ત્યાં સુધી સારા લોકોની સાથે રહેવાનો પ્રયાસ કરવો. જો આટલું આપણે કરી શકીએ તો આ ચોક્કસ જ આપણી સારી આદતોમાં પરિવર્તિત થઈ શકે છે. અને આ જે સારી આદતો આપણી જે બનશે તે આપણા જીવનને પ્રગતિ તરફ લઈ જશે, આપણા જીવનને વિકસિત કરી શકશે. આનાથી ઉલટું જો આપણા જીવનમાં ખરાબ આદતો આવશે તો આપણા જીવનને તેટલું જ પાછળ લઈ જશે અને પછી આપણને તેમાંથી પાછા આવતા ઘણો સમય લાગી શકે છે. મારા મિત્રો, અત્યાર સુધીનું આપણું જીવન જે પણ ગયું હોય, પરંતુ જો આજથી જ આપણે સંકલ્પ લઈએ કે આપણે આપણા જીવનમાં સારી આદતો લાવીશું, સારી આદતો પર કામ કરીશું, જેમાં સૌથી પહેલાં આવે પોતાનું ધ્યાન રાખવું. જો આપણે પોતાનું ધ્યાન રાખી શકીશું તો જ આપણે આપણી સાથે જોડાયેલા અન્ય લોકોનું પણ સારી રીતે ધ્યાન રાખી શકીશું. આ ઉપરાંત સારા પુસ્તકો વાંચીશું, જ્યાં સત્ય હોય, જ્યાં સારા લોકો હોય, જ્યાં કંઈક સારું થઈ રહ્યું તેના સાથ આપીશું. જો આપણે આવી આદતો બનાવી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન વધારે સારું બનાવી શકીએ, જે આજની સૌથી મોટી જરૂરિયાત છે. બસ મારા મિત્રો, જેમ હાબિલ ટીમે લખ્યું છે કે સારી આદતો બનાવો કે જેનાથી આપણું આવનારું જીવન સરળ અને મજબૂત બને. બસ આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનમાં સરળતા અને મજબૂતી લાવી શકીએ છીએ. થેન્ક યુ.